નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાહુલ વાઘેલા આજના લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 5 એટલે કે તત્વોનું આવર્તનીય વર્ગીકરણની ચર્ચા કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તત્વ એટલે શું અને તત્વોનું વર્ગીકરણ શા માટે કરવું પડે એની ચર્ચા કરીશું. તો બાળકો, આપણે કહી શકીએ કે આપણા રોજિંદા જીવનમાં આપણે જે પણ કાર્ય કરીએ છીએ અથવા આપણી આખી સૃષ્ટિ જેનાથી બનેલી છે એ બધા તત્વો છે. એ બધા તત્વોથી બનેલી આપણી દરેક વસ્તુ પણ વિદ્યાર્થી મિત્રો તત્વોથી બનેલી છે. એટલે બાળકો કહી શકાય કે આપણે આપણું રોજિંદુ જીવન, જે આપણે જીવન જરૂરી કાર્યો છે, જે આપણે જીવન જરૂરી સામગ્રી છે, વસ્તુ છે, એ વિદ્યાર્થી મિત્રો આ તત્વોમાંથી બનેલી છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પૃથ્વીનું ઉદ્ભવન થયું હતું, જ્યારે પૃથ્વી ઉદ્ભવી હતી અને પૃથ્વી પર માનવ જીવનનું નિર્માણ થયું હતું, ત્યારે બાળકો પૃથ્વીમાંથી ધીરે ધીરે પૃથ્વીના પેટાળમાંથી આપણે ખોદી અને આ તત્વો નીકાળ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો, એમને શુદ્ધ કરી અને આપણે એમનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે તત્વોની શોધ એટલી વધી ગઈ છે કે તત્વોને આપણે એમના રાસાયણિક ગુણધર્મો, એમના ભૌતિક ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરવો જરૂરી પડી છે. કારણ કે બાળકો, આપણે એમના વિશે અભ્યાસ કરવો હોય તો વર્ગીકરણથી અભ્યાસ કરીએ તો આપણને સરળ પડે. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો વર્ગીકરણ આપણે એમને સમજવા જઈશું તો આપણા માટે ખૂબ જ અઘરું કાર્ય છે, મુશ્કેલ કાર્ય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એમનો અભ્યાસ કરવા માટે, એમના ગુણધર્મો, એમના લક્ષણોને સમજવા માટે આપણે અહીં વર્ગીકરણ કરી રહ્યા છીએ. તો સૌપ્રથમ જોઈશું વિદ્યાર્થી મિત્રો, અહીં તમે મુદ્દો જોઈ શકો છો, અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું. એટલે વિદ્યાર્થી મિત્રો, જે તત્વો આપણે શોધ્યા છે એ અવ્યવસ્થિત રીતે છે. હવે આપણે એમને વિદ્યાર્થી મિત્રો ભણતરની ગણતરીએ, અભ્યાસની ગણતરીએ, એનાલિસિસની ગણતરીએ વર્ગીકૃત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તત્વોનો વર્ગીકરણનો પ્રારંભનો પ્રયાસ કોણે કર્યો હતો એની ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો, જુદી જુદી વસ્તુઓ અથવા સજીવને તેમના ગુણધર્મના આધારે વર્ગીકૃત કરી શકાય છે. એટલે બાળકો, ફક્ત ખાલી તત્વોને જ નહીં પણ જુદી જુદી વસ્તુઓને અને સજીવોને પણ એમના લક્ષણ અને એમના ગુણધર્મોના આધારે આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. વૈજ્ઞાનિકોએ પણ તત્વોને તેમના ગુણધર્મના આધારે વર્ગીકૃત કરવા માટે ઘણા પ્રયાસો કર્યા અને અવ્યવસ્થામાંથી વ્યવસ્થિત ક્રમની ગોઠવણી મેળવી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ તત્વોની ગોઠવણી માટે વૈજ્ઞાનિકોએ પણ ખૂબ જ પ્રયાસ કર્યા અને આ પ્રયાસને ઉપરાંતે પછી બાળકો એમને સફળતા મળી છે અને એ આ તત્વોને સરળ રીતે, સારી રીતે ગોઠવવામાં સક્ષમ રહ્યા છે, સફળ રહ્યા છે. સૌ પ્રથમ જાણીત તત્વોને ધાતુઓ અને અધાતુઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા. ત્યારબાદ બાળકો જેમ તેમ તત્વો અને તેમના ગુણધર્મો વિશેનું આપણું જ્ઞાન વધતું ગયું અને વર્ગીકરણ પણ મોટે ભાગે પ્રયાસ થતા ગયા. એટલે બાળકો કહી શકાય કે જેમ જેમ આપણે પ્રયાસ કરતા ગયા તેમ તેમ સૌ પ્રથમ બાળકો વર્ગીકરણ માટે આપણે તત્વોને ધાતુઓ અને અધાતુઓમાં વિભાજિત કર્યા. એમને બે ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું કે અમુક તત્વો ધાતુઓ હોઈ શકે છે અને અમુક તત્વો અધાતુઓ હોઈ શકે છે. ધાતુઓ અને અધાતુઓનું પ્રકરણ બાળકો આપણે લેક્ચર 3માં ભણી ગયા છીએ. એટલે પ્રકરણ નંબર 3માં આપણે ધાતુઓ અને અધાતુઓની એકદમ વિસ્તૃત ચર્ચા કરી છે. તો આપણે ધાતુઓ અને અધાતુઓમાં અહીં તત્વોને વર્ગીકૃત કર્યા છે. અને વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ગીકરણ કર્યા પછી જેમ જેમ નવા નવા તત્વો શોધાતા ગયા એમ વર્ગીકરણના પ્રયાસો પણ વધતા ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ડોબ્રેનરની ત્રિપુટી એટલે બાળકો ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે અહીં તત્વોને વર્ગીકૃત કરવાનો પ્રયાસ કર્યો અને એ જે પણ મેથડ છે, એ જે પણ પ્રયાસ છે એની આપણે ચર્ચા કરીશું. અહીં અંગ્રેજીમાં આપણે એને ડોબ્રેનર્સ ટ્રાયડ પણ કહેવામાં આવે છે. ત્રિપુટી શબ્દ પરથી જ ખબર પડી જાય બાળકો કે અહીં 3નો સમૂહ હોવો જોઈએ. બરાબર છે. તો ડોબ્રેનરે જે પણ અહીં શોધ કરી છે, જે પણ અહીં વિદ્યાર્થી મિત્રો પ્રયાસ કર્યો છે એની ચર્ચા કરીશું. તો આપણે જોઈ શકીએ છીએ 1870ના વર્ષમાં જર્મન રસાયણ વિજ્ઞાની વુલ્ફગેમ ડોબ્રેનરે સમાન ગુણ ધરાવતા તત્વોને સમૂહમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો. એટલે બાળકો, ડોબ્રેનરે અહીં જે તત્વોના ગુણધર્મો સમાન હતા, એક સરખા હતા, એમની લાક્ષણિકતાઓ સરખી હતી, એમને એક સમૂહમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે 3 તત્વો ધરાવતા કેટલાક સમૂહોને ઓળખી બતાવ્યા. તેથી તેમણે તે સમૂહોને ત્રિપુટી કહ્યા. એટલે બાળકો, અહીં ડોબ્રેનરે જે પણ ચર્ચા કરી છે, જે પણ શોધ કરી છે, એમાં વિદ્યાર્થી મિત્રો 3ના સમૂહમાં તત્વોને ગોઠવ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એવા સમૂહ એમણે ઓળખી કાઢ્યા કે જે 3-3ના સમૂહ હોય અને એ ત્રણેય તત્વોના ગુણધર્મો અને લાક્ષણિકતાઓ કેવી હોય? સરખી હોય. તેથી વિદ્યાર્થી મિત્રો, એમણે આ 3ના સમૂહને ત્રિપુટી તરીકે ઓળખાવ્યા છે.
હવે બાળકો, ડોબનરે દર્શાવ્યું કે ત્રિપુટીના 3 તત્વોને તેમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણુ દળ અન્ય 2 તત્વોના પરમાણુ દળને લગભગ સરેરાશ જેટલું થાય. એટલે વિદ્યાર્થી મિત્રો, ડોબનરે જે અહીં સંશોધન કર્યું એમાં 3નો સમૂહ બનાવવામાં આવ્યો. 3ને સિક્વન્સમાં ગોઠવીએ 1, 2 અને 3. એટલે વિદ્યાર્થી મિત્રો, 1, 2, 3ને ગોઠવ્યા બાદ એમને 3ને ચડતા ક્રમમાં ગોઠવ્યા. એમના આણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા છે. અને બાળકો, આણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી એમણે બતાવ્યું કે જે પહેલા અને છેલ્લા નંબરનો ત્રીજા નંબરનો તત્વ છે એમના આણ્વીય દળનો સરેરાશ કરીએ તો એ વચલા તત્વના આણ્વીય દળના સરેરાશ જેટલો થાય છે. એટલે બાળકો, કહી શકાય કે અહીં જે 3નો સમૂહ બનવાનો છે એમાં વિદ્યાર્થી મિત્ર, વચલા નંબરનો જે તત્વ છે એનું આણ્વીય દળ એ બીજા 2 તત્વોના આણ્વીય દળના સરેરાશ જેટલું થાય છે. અહીં તમે ઉદાહરણ તરીકે પણ બાળકો લઈ શકો છો. ઉદાહરણ આપેલું છે આપણને લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. તો આ 3 તત્વોને વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિપુટી તરીકે ઓળખી શકીએ છીએ. 3નો સમૂહ છે આ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું લિથિયમ લખું છું, તમે જોઈ શકો છો. પછી સોડિયમ લખું છું, તમે જોઈ શકો છો. અને પછી પોટેશિયમ લખું છું, તમે જોઈ શકો છો. તો લિથિયમનું આણ્વીય દળ થાય વિદ્યાર્થી મિત્રો 6.9, સોડિયમનું થાય 23 અને પોટેશિયમનું થાય 39. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રથમ તત્વ અને ત્રીજા તત્વના આણ્વીય દળનો સરવાળો કરવાનો છે. તો પ્રથમ તત્વ કોણ છે? લિથિયમ. અને ત્રીજું તત્વ કોણ છે? પોટેશિયમ. એટલે વિદ્યાર્થી મિત્રો, લિથિયમના આણ્વીય દળ અને પોટેશિયમના આણ્વીય દળનો સરવાળો કરીએ તો બાળકો અહીં આપણને 45.9 જેટલું મળે છે. અને જો એનો સરેરાશ નીકાળીએ 45.9, એને 2 વડે ભાગીએ એટલે સરેરાશ લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને 22.95 મળે. એટલે કે 23ની આજુબાજુ મળે. એટલે આપણે કહી શકાય કે પ્રથમ તત્વ અને ત્રીજા નંબરના તત્વના આણ્વીય દળનો સરેરાશ લઈએ તો બાળકોએ મધ્યમાં રહેલા તત્વોનું, મધ્યમાં કોણ છે? સોડિયમ છે. મધ્યમાં રહેલા તત્વના આણ્વીય દળની આસપાસ આપણને મળે છે. એટલે કહી શકાય બાળકો, અહીં ડોબરેનરે જે 3 સમૂહો બનાવ્યા છે, જે 3 તત્વોનો સમૂહ બનાવ્યો છે એને ત્રિપુટી તરીકે ઓળખાવ્યો છે. અને 3ના ગુણધર્મો અને લાક્ષણિકતાઓ આપણને સમાન બતાવેલી છે. અહીં બાળકો, આપ કોષ્ટક 5.1માં જોઈ શકો છો. અહીં સમૂહ 1માં તત્વના નામ આપેલા છે, સમૂહ 2માં તત્વના નામ આપેલા છે, સમૂહ 3માં તત્વના નામ આપેલા છે. એ રીતે બીજા કોલમમાં વિદ્યાર્થી મિત્રો પરમાણુ દળ આપેલું છે, તમે જોઈ શકો છો. એ તત્વની સામે એમનું પરમાણુ દળ આપેલું છે. તો બાળકો, અહીં જોઈ શકાય છે સમૂહ બી અને સી ડોબરેનરની ત્રિપુટી દર્શાવે છે. એટલે કે આ બી અને સી છે ડોબરેનરની ત્રિપુટી દર્શાવે છે. ડોબરેનરે તે સમયે જાણીતા તત્વોમાંથી માત્ર 3 જ ત્રિપુટી જાણી શક્યા. તેથી ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ રહી નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, એ સમયના જે જાણીતા તત્વો હતા એમાંથી ડોબરેનર ફક્ત 3 જ ત્રિપુટી દર્શાવી શક્યા છે. અને બીજા જે પણ તત્વો છે બાળકો, એ અવર્ગીકૃત રહ્યા. એટલે કહી શકાય કે એમની આ પદ્ધતિ સફળ રહી નહીં. હવે ડોબરેનરનો નિયમ અહીં તમે જોઈ લીધો છે બાળકો. ડોબરેનરના નિયમની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. જ્યારે તત્વોને તેમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે તેમના સમૂહમાં સમાન રાસાયણિક ગુણધર્મો જોવા મળે છે. એટલે પરમાણુ દળના ચડતા ક્રમમાં એમને ગોઠવીએ બાળકો ત્યારે એ 3 તત્વોના સમૂહના સમાન રાસાયણિક ગુણધર્મો જોવા મળે છે. આ સમૂહની ત્રિપુટી વચ્ચે રહેલું તત્વ પરમાણુ દળ બાકીના 2 તત્વોના પરમાણુ દળોની અંકગણિતીય સરેરાશ જેટલું હોય છે. જે આપણે ચર્ચા કરી કે પ્રથમ અને ત્રીજા નંબરના આણ્વીય દળનો સરેરાશ લઈએ બાળકો તો એ વચ્ચે રહેલા, એટલે કે બીજા નંબર પર રહેલા તત્વના આણ્વીય દળ જેટલો થાય છે. અહીં ડોબરેનરની 3 ત્રિપુટી આપેલી છે બાળકો, જે આપણે યાદ રાખવાની છે. પહેલી છે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. બીજી છે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. અને ત્રીજી છે બાળકો ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આપણે અહીં ઉદાહરણ તરીકે આમનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે બાળકો, આપણે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ભણીશું, એનો અભ્યાસ કરીશું. એટલે કે ન્યુલેન્ડ્સ લો ઓફ ઓક્ટેવ્સ. અષ્ટકનો મતલબ 8. હવે વિદ્યાર્થી મિત્રો, ન્યુલેન્ડે અહીં 8 સૂરો પ્રમાણે, અહીં 7 સૂરો પ્રમાણે તત્વોને ગોઠવેલા છે. એટલે જોઈશું અહીં ન્યુલેન્ડે શું કહેવા માંગે છે, ન્યુલેન્ડનો નિયમ શું છે, એની ચર્ચા કરીશું. ડોબરેનરના પ્રયાસોએ બીજા રાસાયણિક શાસ્ત્રીઓને તત્વોના ગુણધર્મો તેમજ પરમાણુ દળના સાથે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા. એટલે બાળકો, ડોબરેનરે જે પ્રયાસ કર્યો એના પછી બીજા વૈજ્ઞાનિકોને પણ તત્વોની ગોઠવણીમાં રસ પડ્યો અને એમણે પણ નવા પ્રયાસ કરવાની શરૂઆત કરી. એટલે કે ડોબરેનરથી વિદ્યાર્થી મિત્રો પ્રેરાઈને
પ્રોત્સાહિત થઈને બાળકો બીજા વૈજ્ઞાનિકોએ પણ તત્વોની ગોઠવણીમાં રસ દાખવ્યો. 1886માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે જાણીતા તત્વોને પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. એટલે બાળકો ન્યુલેન્ડે પણ તત્વોને એમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા છે. તેમણે સૌથી ઓછા પરમાણુ દળ ધરાવતા તત્વ એટલે કે હાઇડ્રોજનથી શરૂઆત કરી તથા 56માં તત્વ થોરિયમ સુધી તેણે પૂરું કર્યું. એટલે બાળકો કહી શકાય કે ત્યારે 56 તત્વો શોધાયેલા હતા. તેમણે સૌથી ઓછો પરમાણુ દળ ધરાવતો તત્વ એટલે કે હાઇડ્રોજનથી એમણે ગોઠવવાની શરૂઆત કરી થોરિયમ સુધી એમણે તત્વોની ગોઠવણી કરેલી છે. તેમણે જોયું કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે મળતા આવે છે. એટલે બાળકો જ્યારે એ 1 થી 56 તત્વોને ગોઠવતા હતા ત્યારે પ્રત્યેક 8મા નંબરના તત્વ એ પ્રથમ તત્વો સાથે મળતો આવતો હતો. પ્રત્યેક 8મા નંબરનો તત્વ એટલે કે વિદ્યાર્થી મિત્રો ધારો કે અહીં ન્યુલેન્ડે ગોઠવણી કરી 1 2 3 4 5 6 અને 7 આ રીતે ગોઠવણી કરી. પછી એમણે વિદ્યાર્થી મિત્રો 8મા તત્વ અહીં નીચે લખ્યો 9 10 11 12 13 અને 14. પછી વિદ્યાર્થી મિત્રો એમણે અહીં 15મું તત્વ લખ્યું. એટલે બાળકો અહીં તમે જોઈ શકો છો અહીં આપણે કહી શકીએ કે વિદ્યાર્થી મિત્રો અહીં 8મું તત્વ એ પહેલા નંબરના તત્વને નીચે આવે છે. એટલે કે પહેલો તત્વ અને 8મા નંબરનો તત્વ બાળકો સમાન ગુણધર્મો ધરાવતો હોવો જોઈએ. અહીંથી ગણતરી કરો તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકાય તમે અહીં જોઈ શકો છો 1 અહીં જોઈ શકો છો 1 2 3 4 5 6 7 અને આ 8મું તત્વ એ આની નીચે આવે છે. 8મા તત્વની નીચે આવે છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો એ રીતે આપણે 1 થી 7 સુધી ગણતરી કરી અને જે 8મું તત્વ આવે એ તત્વો પહેલા નંબરના તત્વ જેવા જ ગુણધર્મો ધરાવે છે. રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો ધરાવતો હોવાથી વિદ્યાર્થી મિત્રો ન્યુલેન્ડે અહીં આ લોકોની ગોઠવણી વિદ્યાર્થી મિત્રો જાણીતા તાલના સૂર છે, સંગીતના સૂર છે વિદ્યાર્થી મિત્રો 7 સૂર એમાં એમને ગોઠવવામાં આવ્યા. એટલે કે અષ્ટકનો સિદ્ધાંત તેમણે આપ્યો છે. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બાળકો અહીં કહી શકાય કે 1 થી 7 ગોઠવ્યા પછી 8મા નંબરનો જે તત્વ છે એ પહેલા નંબરના તત્વની નીચે આવે છે. ફરીથી જે 8મા નંબરનો તત્વ છે એ વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરના તત્વની નીચે આવે છે. અને જે કોલમ બને છે વિદ્યાર્થી મિત્રો એ સરખા જ રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો ધરાવતા તત્વોની હોય છે. એટલે કે ન્યુલેન્ડે વિદ્યાર્થી મિત્રો અહીં તાલના સંગીતના સૂરો પ્રમાણે એટલે કે સંગીતના સૂર પ્રમાણે એમને ગોઠવવામાં આવ્યા છે. ન્યુલેન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મ સમાન ન હતા. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં ન્યુલેન્ડના અષ્ટકની ત્રુટિ આપણે જોઈ શકીએ છીએ કે એમાં સોડિયમ અને લિથિયમના ગુણધર્મ સમાન ન હતા. સોડિયમ લિથિયમ પછીનું 8મું તત્વ છે. આ જ રીતે બેરિલિયમ મેગ્નેશિયમ એકબીજાને મળતા આવે છે. એટલે બાળકો અહીં બેરિલિયમ અને મેગ્નેશિયમમાં પણ આ જ પ્રોબ્લેમ અહીં ન્યુલેન્ડમાં અષ્ટકમાં જોવા મળી છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે જેમ સંગીતના 7 સૂર છે એ સૂર જોઈ શકો છો સા રે ગ મ પ ધ ની. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આ 7 સૂર આપણે જોઈ શકીએ છીએ. એ 7 સૂર પ્રમાણે અહીં આપણે તત્વોની ગોઠવણી કરવાની છે. તો કે હાઇડ્રોજન, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન એટલે કે 7 સુધી આપણે ગોઠવ્યા. હવે જે 8મા નંબરનો તત્વ છે એટલે કે એવ એ હાઇડ્રોજનની નીચે આવે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ફ્લોરિનને 1 ગણીએ 1 2 3 4 5 6 7. પછી જે 8મા નંબરનો તત્વ ક્લોરિન છે એ ફ્લોરિનની નીચે આવે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે આ આખી જે કોલમ બને છે બાળકો આ આખી કોલમ બને છે એ એક સમાન ગુણધર્મો ધરાવતા તત્વોની કોલમ બને છે. એટલે બાળકો ન્યુલેન્ડે અહીં સા રે ગ મ પ ધ ની પછી પાછો સા રે ગ મ પ ધ ની સા રે ગ મ પ ધ ની સા એવું આપણે સંગીતમાં જેમ ગાઈએ છીએ એવી રીતે અહીંયા આપણે આપણા તત્વોને પણ સંગીતના 7 સૂરની જેમ ગોઠવી દીધા છે. એટલે બાળકો કહી શકાય કે જ્યારે તત્વોને તેમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે 8મા નંબરનું તત્વનું ગુણધર્મ પ્રથમ ક્રમના તત્વના ગુણધર્મનું પુનરાવર્તન કરે છે. એટલે બાળકો કહી શકાય કે અહીં જે 7 સૂર પ્રમાણે તત્વોની ગોઠવણી થઈ છે એ એક જ પ્રકારના તત્વોને એક સમૂહમાં રાખવાની ગોઠવણી છે, સમૂહમાં રાખવાનો પ્રયાસ છે. હવે વિદ્યાર્થી મિત્રો ન્યુલેન્ડે જો આ ગોઠવણી આપી છે તો આ ગોઠવણીની અંદર પણ અમુક મર્યાદાઓ રહેલી છે, અમુક લિમિટેશન રહેલી છે, અમુક ત્રુટીઓ રહેલી છે. આપણે આ મર્યાદાઓ આ લિમિટેશનની ચર્ચા કરીશું. તમે જોઈ શકો છો ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદાઓ.
તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકાય છે એવું શોધાયું છે કે અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો, કારણ કે કેલ્શિયમ પછી તત્વો 8 તત્વોના ગુણધર્મ પહેલા તત્વોના મળતા આવતા નથી. એટલે બાળકો કહી શકાય કે આ જે ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપી અને તત્વોની ગોઠવણી કરી છે એ ફક્ત કેલ્શિયમ સુધી જ લાગુ પડે છે. બાકીના તત્વો વિદ્યાર્થી મિત્ર આ ગોઠવણી પ્રમાણે બરાબર બંધ બેસતા નથી, કારણ કે વિદ્યાર્થી મિત્રો કહી શકાય છે કે કેલ્શિયમ પછી 8મા નંબરના તત્વના ગુણધર્મો પ્રથમ તત્વોને મળતા આવતા નથી હોતા. એટલે કે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની અહીં આપણને પહેલી લિમિટેશન મર્યાદાઓ આપણે જોઈ શકીએ છીએ, ત્રુટિ આપણે જોઈ શકીએ છીએ. પછી બાળકો ન્યુલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં 56 તત્વો હાજર છે અને ભવિષ્યમાં કોઈ પણ અન્ય તત્વો શોધાશે નહીં, પરંતુ ત્યારબાદ અનેક નવા તત્વો શોધાયા જેના ગુણધર્મો અષ્ટકના સિદ્ધાંતમાં બંધ બેસતા નથી. એટલે બાળકો અહીં ન્યુલેન્ડે જે તત્વોની ગોઠવણી કરી છે એ 56 તત્વો સુધી જ કરી છે અને ત્યારે કુદરતમાં 56 તત્વો જ હતા. તો ન્યુલેન્ડને વિચાર આવ્યો કે બાળકો કુદરતમાં 56 તત્વો જ હશે અને એના પછી કોઈ પણ તત્વો શોધાવાના નથી, એટલે કે એને 56 તત્વો માટે જ આ ગોઠવણી કરી. પરંતુ વિદ્યાર્થી મિત્રો જેમ જેમ આધુનિકતાની તરફ આપણે વધી રહ્યા છીએ એમ નવા નવા તત્વો શોધાઈ રહ્યા છે અને જે નવા શોધેલા તત્વો છે એ આ ગોઠવણી પ્રમાણે બંધ બેસતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો ન્યુલેન્ડે ફક્ત 56 તત્વોની જ ગોઠવણી કરી, એમાં આ બીજા નવા શોધાયેલા તત્વો છે એ બંધ બેસતા નથી, એ પણ એની એક મર્યાદા છે. પછી બાળકો ત્રીજા નંબરની મર્યાદા છે પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસવા માટે ન્યુલેન્ડે 2 તત્વોને એક સ્થાન પર રાખી દીધા. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે કેટલાય તત્વો જેમનો રાસાયણિક ગુણધર્મ અથવા ભૌતિક ગુણધર્મ સમાન નહોતા, પરંતુ પોતાના અષ્ટકના નિયમને સફળ બનાવવા માટે, ગોઠવવા માટે, પોતાની ગોઠવણીને પૂરી કરવા માટે એમણે કેટલાય તત્વોને એક જ સ્થાન પર રાખી દીધા છે. પરંતુ કેટલાક અસમાન તત્વોને પણ એક સ્થાન પર રાખ્યા છે અને કેટલાય વિદ્યાર્થી મિત્રો સમાન તત્વોને અને કેટલાક અસમાન તત્વોને પણ એમણે એક જ સ્થાન પર ગોઠવેલા છે. કોબાલ્ટ અને નિકલ એક જ સ્થાન પર છે અને એક સાથે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે હરોળમાં રાખવામાં આવ્યા છે, જેમના ગુણધર્મ આ તત્વો કરતાં જુદા છે. એટલે બાળકો કહી શકાય કોબાલ્ટ અને નિકેલને એમણે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે રાખ્યા છે, જેમાં કોબાલ્ટ અને નિકેલના ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન કરતાં અલગ છે. આયરન કે જે કોબાલ્ટ અને નિકેલ સાથે ગુણધર્મમાં સામ્યતા દર્શાવે છે તેને આ તત્વોથી દૂર રાખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કોબાલ્ટ અને નિકેલ સાથે સરખા ગુણધર્મ ધરાવતો બીજો તત્વ આયરન છે, એટલે કે લોખંડ. તો વિદ્યાર્થી મિત્રો ન્યુલેન્ડે લોખંડને આ તત્વોથી દૂર રાખેલા છે, જ્યારે બીજા તત્વો જે આ 2 તત્વો સાથે સમાનતા નથી ધરાવતા, જેમ કે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન છે, એમને વિદ્યાર્થી મિત્ર ન્યુલેન્ડે એક જ સમૂહમાં ગોઠવેલા છે. એમ વિદ્યાર્થી મિત્રો આમ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ માત્ર હલકા તત્વો માટે જ લાગુ પડ્યો છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે હલકા એટલે કે ઓછા અણુની દર ધરાવતા એટલે કે કેલ્શિયમ સુધીના તત્વો સુધી જ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સાચો સાબિત થયો છે. બાકીના તત્વો આ ગોઠવણીમાં બંધ બેસતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં તમે જોઈ શકો છો કોબાલ્ટ અને નિકેલ છે એ ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે રાસાયણિક ગુણધર્મો અથવા ભૌતિક ગુણધર્મો બંધ બેસતા નથી અથવા સરખા ગુણધર્મ ધરાવતા નથી, છતાંય એમને એક જ સમૂહમાં રાખેલા છે. પરંતુ જ્યારે આયરનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આયરન અહીં છે, આયરનના ગુણધર્મો કોબાલ્ટ અને નિકેલ સાથે બંધ બેસે છે, પરંતુ એ બંનેને દૂર રાખવામાં આવેલા છે. જ્યારે નથી બંધ બેસતા અસામ્યતા દર્શાવતા તત્વોને એક જ સમૂહમાં રાખવામાં આવેલા છે, જેની આપણે આગળ ચર્ચા કરી. અહીં ટેબલમાં પણ આપણે જોઈ લઈએ જેથી આપને સરળતા રહે સમજવા માટે. અહીં CO નો મતલબ કોબાલ્ટ છે અને NaO નો મતલબ નિકેલ છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમારે આ રાસાયણિક સંજ્ઞાઓ અને તત્વોના નામ માટે 1 થી 30 તત્વોના નામ ને બધું જાણી લાવવાનું છે. 1 થી 30 તત્વોના નામ છે, રાસાયણિક નામ, પછી એમનો પરમાણુ ક્રમાંક અને એમનો પરમાણુ સંખ્યા તમારે જાણી લાવવાની છે. તો જ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ભણીશું એ તમને સમજમાં આવશે, નહીંતર તમને એ સમજવામાં મુશ્કેલીઓ પડશે. પછી વિદ્યાર્થી મિત્ર અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવામાં મેન્ડેલિફનું આવત કોષ્ટક એટલે કે મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે પણ વિદ્યાર્થી મિત્ર આપણા તત્વોને ગોઠવવાનો પ્રયાસ કર્યો અને આ પ્રયાસની અંદર વિદ્યાર્થી મિત્રો એમના પ્રયાસોની આપણે ચર્ચા કરીશું કે એમણે કેવી રીતે તત્વોને ગોઠવવાનો પ્રયાસ કર્યો છે. ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત અસ્વીકાર્ય થયા બાદ વૈજ્ઞાનિકો આ સંદર્ભમાં શોધ ચાલુ રાખી, જેનાથી તત્વોના ગુણધર્મનો તેમના પરમાણુ દળ સાથેનો સંબંધ સ્થાપિત કરી શકાયો. એટલે બાળકો કહી શકાય કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અસ્વીકાર થયો પછી બીજા બધા વૈજ્ઞાનિકોએ પણ વિદ્યાર્થી મિત્રો આમની ગોઠવણી કરવાની શરૂઆત અને પ્રયાસો ચાલુ રાખ્યા અને બાળકો આ પ્રયાસોને અંતે આપણે તત્વોના ગુણધર્મો અને એમના પરમાણુ દળની વચ્ચે સંબંધ સ્થાપી શકાયો.
તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રાસાયણિક વૈજ્ઞાનિક દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફને જાય છે. એટલે બાળકો કહી શકાય કે તત્વોના વર્ગીકરણનું મુખ્ય શ્રેય એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ફોર ધી ક્લાસિફિકેશન ઓફ પિરિયોડિક ટેબલ, એટલે આપણે કહી શકાય કે આપણા વર્ગીકરણ માટે જે અગત્યનો રસાયણશાસ્ત્રી છે એ રશિયન રસાયણશાસ્ત્રી છે દિમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ. એટલે કે મેન્ડેલિફે વિદ્યાર્થી મિત્ર અગત્યનો ભાગ ભજવ્યો છે રાસાયણિક આ વર્ગીકરણ કરવા માટે. એટલે કે તત્વોને એક હરોળ અથવા તત્વોને ચોક્કસ પ્રમાણમાં, ચોક્કસ રીતે, ચોક્કસ અરેન્જમેન્ટમાં ગોઠવવા માટે દિમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફે અગત્યનો ભાગ ભજવ્યો છે. તત્વોના આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં તેમનું યોગદાન મુખ્ય રહ્યું છે કે જેમાં તત્વોને મૂળભૂત ગુણધર્મો, પરમાણુ દળ અને રાસાયણિક ગુણધર્મોને સામ્યતાના આધારે ગોઠવવામાં આવ્યા છે. એટલે બાળકો કહી શકાય કે અહીં જે ગોઠવણી થઈ છે એમાં વિદ્યાર્થી મિત્રો મેન્ડેલિફે તત્વોના રાસાયણિક ગુણધર્મો, એમના મૂળભૂત ગુણધર્મો, એમના પરમાણુ દળની સામ્યતાના આધારે ગોઠવવામાં આવ્યા છે. જ્યારે મેન્ડેલિફે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે વિદ્યાર્થી મિત્રો 63 તત્વો જાણીતા હતા. એટલે બાળકો કહી શકાય કે મેન્ડેલિફ જ્યારે તત્વોની ગોઠવણી કરી રહ્યા હતા ત્યારે પૃથ્વી પર 63 તત્વો જે જાણીતા હતા, 63 તત્વો આપણે શોધી શક્યા હતા. પછી બાળકો તેમણે તત્વોના પરમાણુ દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા. એટલે બાળકો જ્યારે મેન્ડેલિફ તત્વોને ગોઠવી રહ્યા હતા તો એમની સાથે સાથે તત્વોના પરમાણુ દળ અને ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોની પણ તપાસ કરી રહ્યા હતા. રાસાયણિક ગુણધર્મો વચ્ચે મેન્ડેલિફે તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એટલે બાળકો રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરી રહ્યા હતા મેન્ડેલિફ ત્યારે તત્વોને ઓક્સિજન સાથેના ગુણધર્મો અને હાઇડ્રોજન સાથેના જે પણ સંયોજનો બનતા હતા એમના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે ઓક્સિજન અને હાઇડ્રોજનને પસંદ કર્યા કારણ કે તે અતિ સક્રિય છે અને મોટાભાગના તત્વો સાથે સંયોજન બનાવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો તત્વોને એમણે ઓક્સિજન સાથેની અને હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી જે સંયોજનો બને છે એમની પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અને બાળકો ઓક્સિજન અને હાઇડ્રોજનને એટલે પસંદ કરવામાં આવ્યા કે ઓક્સિજન અને હાઇડ્રોજન ખૂબ જ અતિ સક્રિયશીલ છે, અતિ સક્રિય હોવાથી બાળકો એમણે હાઇડ્રોજન અને ઓક્સિજનને પસંદ કર્યા છે. તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ્સના સૂત્રોને તત્વોના વર્ગીકરણ માટે મૂળભૂત ગુણધર્મો પૈકીનો એક તરીકે ગણાવ્યો. એટલે બાળકો કહી શકાય કે તત્વો જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવે છે તો એને ઓક્સાઇડ્સ કહેવામાં આવે છે, અને તત્વો જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવે છે એને આપણે હાઇડ્રાઇડ તરીકે ઓળખીએ છીએ. અને બાળકો આ ઓક્સાઇડ્સ અને હાઇડ્રાઇડ્સને મેન્ડેલિફે તત્વોના વર્ગીકરણ માટેનો એક અગત્યનો વિદ્યાર્થી મિત્રો ગુણધર્મ પૈકીનો એક ગુણધર્મ ગણાવ્યો છે. ત્યારબાદ તેમણે વિદ્યાર્થી મિત્રો 63 કાર્ડ લીધા. પ્રત્યેક કાર્ડ પર ટાંકણી લગાવી દિવાલ પર એકસાથે લગાવી દીધા. બાળકો મેન્ડેલિફે 63 તત્વોને વર્ગીકૃત કરવા માટે 63 કાર્ડ એટલે કે 63 પત્તાઓ લીધા અને એ 63 પત્તાઓને દિવાલ પર ટાંકણી વડે ચોંટાડી દીધા. તેમણે અવલોકન કર્યું કે મોટાભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું તથા પોતાના પરમાણુ દળના ચડતા ક્રમમાં તે તત્વો ગોઠવાઈ ગયા હતા. એટલે બાળકો એમણે 63 તત્વોને દિવાલ પર ગોઠવી અને વર્ગીકરણની શરૂઆત કરી. તેમણે જોયું કે મોટા ભાગના તત્વો તો આ કોષ્ટકમાં ગોઠવાઈ ગયા છે અને મોટા ભાગના તત્વો પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા હતા. તે પણ અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા તત્વો, જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે. એટલે બાળકો તત્વોને જ્યારે ગોઠવી દેવામાં આવ્યા તો જોવા મળ્યું કે બાળકો એક ચોક્કસ વિરામ પછી વિદ્યાર્થી મિત્રો જુદા જુદા તત્વો એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ, સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા ફરીથી તત્વો મળે છે. તેના આધારે મેન્ડેલિફે આવર્તનનો નિયમ બનાવ્યો. એટલે બાળકો કહી શકાય કે અહીં મેન્ડેલિફને આવર્તનનો નિયમ એટલે શું એવો પ્રશ્ન પૂછાઈ શકાય તો આપણે કહી શકીએ છીએ કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી પાછા આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે એક ચોક્કસ સ્થાન પછી, ચોક્કસ સમય પછી, વિરામ પછી સમાન રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ ધરાવતા તત્વો પાછા આવે છે. એને વિદ્યાર્થી મિત્રો મેન્ડેલિફે આવર્તનનો નિયમ તરીકે ઓળખ્યો છે. વિદ્યાર્થી મિત્રો જે દર્શાવે છે કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુ દળના આવર્તનીય વિધેય છે. એટલે બાળકો કહી શકાય કે આ નિયમ પરથી કહી શકાય કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ દળના આવર્તનીય વિધેય છે. એટલે કે પરમાણુ દળ પર લોકો આધાર રાખે છે. એમના અમુક સમય પછી વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પરમાણુ દળ ધરાવતા તત્વો પરંતુ સમાન અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા તત્વોનું વારંવાર આ રીતે પુનરાવર્તન થયા કરે છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ કે જેને સમૂહ અને આડી હરોળ કે જેને આવર્ત કહે છે તેનો સમાવેશ કરવામાં આવેલ છે. એટલે બાળકો કહી શકાય
કે જે ઊભા અહીં સ્તંભ છે, અહીં પહેલો સ્તંભ છે, આ બીજો સ્તંભ છે, ત્રીજો સ્તંભ છે, ચોથો છે, પાંચમો છે, છઠ્ઠો છે, સાતમો છે અને આઠમો છે. એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આવી રીતે 8 સ્તંભ, એટલે કે સ્તંભને આપણે સમૂહ તરીકે ઓળખીએ છીએ. સમૂહને અંગ્રેજીમાં ગ્રુપ પણ કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે એને સ્તંભ તરીકે ઓળખાય છે. જ્યારે આડી હરોળ એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો આ આડી હરોળ છે. એ આડી હરોળને બાળકો અહીં આપણે આવર્ત તરીકે ઓળખીએ છીએ. જ્યારે ઊભા સ્તંભને આપણે સમૂહ તરીકે ઓળખીએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો મેન્ડેલિફે તત્વોને હરોળ અથવા આવર્ત અથવા સમૂહમાં એમને ગોઠવ્યા છે. અહીં વિદ્યાર્થી મિત્રો 8 સમૂહ આવેલા છે, જ્યારે 6 હરોળ આવેલી છે. અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો સમૂહમાં તમે સૌપ્રથમ ઓક્સાઇડ્સ અને હાઇડ્રાઇડ જોઈ શકો. એ તત્વોએ ઓક્સિજન સાથે અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને જે સંયોજન બનાવેલું છે એનું અહીં આપણને રાસાયણિક સૂત્ર આપેલું છે. આવર્તમાં તમે 6 આવર્ત જોઈ શકો છો અને સમૂહમાં તમે 8 સમૂહ જોઈ શકો છો. અહીં બાળકો મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટકની ગોઠવણી કરેલી છે એ તત્વોને પોતાના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવેલા છે. જે આપ જોઈ શકો છો હાઇડ્રોજન છે, પછી લિથિયમ આવેલું છે, લિથિયમ પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, આ બધા જ વિદ્યાર્થી મિત્રો એમના ચડતા તત્વોના પરમાણુ દળને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવેલા છે. અને વિદ્યાર્થી મિત્રો એક સમૂહમાં આવેલા તત્વો એક સમાન રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ ધરાવતા હોય છે. અને હરોળમાં આવેલા તત્વો વિદ્યાર્થી મિત્રો ધીમે ધીમે એમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવેલા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ એટલે કે મેન્ડેલિફે એમના આવર્ત કોષ્ટકમાં કઈ કઈ ઉપલબ્ધિઓ મેળવેલી છે એની ચર્ચા કરીશું. તો આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં અંશતઃ વધુ પરમાણુ દળ ધરાવતા તત્વોને અંશતઃ ઓછા પરમાણુ દળ ધરાવતા તત્વો કરતાં પહેલાં મૂકવું પડ્યું છે. એટલે કે ક્રમ ઉલટો કરવામાં આવેલો, જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એકસાથે ગોઠવી શકાય. એટલે બાળકો જે તત્વોને વિદ્યાર્થી મિત્રો એમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવેલા છે, પરંતુ અમુક કિસ્સામાં એવું થયું છે જેનું પરમાણુ દળ વધુ હોય એમને ઓછા પરમાણુ દળના તત્વો કરતાં પહેલાં ગોઠવવામાં આવેલા છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આ ક્રમ એટલે ઉલટાવવામાં આવેલો કે જેથી સમાન ગુણધર્મ ધરાવતા તત્વો એકસાથે ગોઠવી શકાય. બીજું લઈશું. અહીં વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે જોઈ શકીએ તો કોબાલ્ટ કોષ્ટકમાં નિકેલ કરતાં પહેલાં દેખાયું છે, જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કોબાલ્ટનો પરમાણુ દળ થાય 58.9, જ્યારે નિકેલનો થાય 58.7. એટલે કે કોબાલ્ટનું પરમાણુ દળ વધારે છે, છતાં પણ કોબાલ્ટ નિકેલ કરતાં પ્રથમ જોવા મળે છે. એટલે બાળકો કહી શકાય કે અહીં આ કિસ્સામાં કોબાલ્ટ અને નિકેલના કિસ્સામાં આપણે પરમાણુઓને એમના ચડતા ક્રમમાં ગોઠવ્યા નથી. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કોબાલ્ટ અને નિકેલ આપેલા છે, જેમાં વિદ્યાર્થી મિત્રો કોબાલ્ટ નિકેલ કરતાં પ્રથમ લખેલું છે, જ્યારે એનું આણ્વિય દળ કોબાલ્ટ કરતાં નિકેલ કરતાં વધારે છે, છતાં એને પ્રથમ લખવામાં આવેલું છે. કારણ કે એક સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને આપણે સમૂહમાં એક સાથે રાખી શકીએ એટલા માટે. પછી વિદ્યાર્થી મિત્રો તેનાથી વધુ મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવા પડ્યા. આ ખાલી સ્થાનને વિદ્યાર્થી મિત્રો મર્યાદાના રૂપમાં જોવાને બદલે મેન્ડેલિફે નિર્ભયતાથી કોઈ એવા તત્વોની અસ્તિત્વની આગાહી કરી કે જે તે સમયે શોધાયા ન હતા. મેન્ડેલિફે તેમનું નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલાં આવતા તત્વોના નામમાં એકા એટલે કે વન સંસ્કૃત શબ્દ પૂર્વક લગાવીને કર્યું છે. એટલે બાળકો કહી શકાય કે મેન્ડેલિફે એના આવર્ત કોષ્ટકમાં અમુક સ્થાન ખાલી છોડવા પડ્યા. કારણ કે વિદ્યાર્થી મિત્રો મેન્ડેલિફે નિર્ભયતાથી આને એક મર્યાદા તરીકે નહીં, પરંતુ તત્વોના અસ્તિત્વની આગાહી કરીને કરી હતી. એટલે બાળકો હજી અમુક તત્વો શોધાયા નથી, એ તત્વોની આગાહી એમણે એ ટાઈમે કરી અને આવર્ત કોષ્ટકમાં અમુક ખાલી સ્થાનો છોડ્યા કે આ તત્વો આ સ્થાન પર આવી શકશે ભવિષ્યમાં શોધાઈને. અને મેન્ડેલિફે તેમનું નામકરણ વિદ્યાર્થી મિત્રો તે સમૂહના પહેલાં આવતા તત્વોના નામમાં આગળ પૂર્વક તરીકે એકા લગાવીને, એકા એટલે અંગ્રેજીમાં વન કહેવાય અને એકા સંસ્કૃત શબ્દ છે બાળકો. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં ઉદાહરણ તરીકે આપણે લઈએ તો પછી શોધાયેલા તત્વો એટલે કે સ્કેન્ડિયમ છે, ગેલિયમ છે, જર્મેનિયમના ગુણધર્મ ક્રમશઃ. તો સ્કેન્ડિયમને વિદ્યાર્થી મિત્રો સ્કેન્ડિયમની પહેલાં બોરોન આવે છે, તો એકા બોરોન, પછી ગેલિયમની પછી વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ આવે છે, એટલે કે એકા એલ્યુમિનિયમ, અને જર્મેનિયમ કરતાં પહેલાં સિલિકોન આવે છે, એટલે કે એકા સિલિકોન. એ રીતે વિદ્યાર્થી મિત્રો આ જે તત્વો શોધાયા છે એમની પહેલાં જે તત્વો આવેલા છે ગોઠવાયેલા છે એમના નામની આગળ પૂર્વક લગાવી અને આ તત્વોને વિદ્યાર્થી મિત્રો નામકરણ કરવામાં આવેલું છે. મેન્ડેલિફ દ્વારા આગાહી કરેલ એકા એલ્યુમિનિયમ પછી શોધાયેલા ગેલિયમના ગુણધર્મો નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે.
એટલે બાળકો અહીં મેન્ડેલિફ દ્વારા જે એકા એલ્યુમિનિયમની આગાહી તથા પછી શોધાયેલા ગેલિયમના ગુણધર્મો નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં એકા એલ્યુમિનિયમ તથા ગેલિયમના ગુણધર્મ ધરાવતું કોષ્ટક આપેલું છે. તો આપ અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પરમાણુ દળ એકા એલ્યુમિનિયમનો 68 છે, જ્યારે ગેલિયમનો 69.7 છે, એટલે કે 69.7. ઓક્સાઇડ્સનું સૂત્ર તો અહીં જોઈ શકો છો E2O3, અને એવી રીતે વિદ્યાર્થી મિત્રો ગેલિયમનું સૂત્ર Ca2O3. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ઓક્સાઇડ્સ આ રૂપે મળી આવે છે, જ્યારે ક્લોરાઇડનું સૂત્ર જોઈ શકાય છે ECl2, જ્યારે ગેલિયમનું GaCl3. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં ગુણધર્મો આપણે જોઈ શકીએ છીએ ગેલિયમ અને એકા એલ્યુમિનિયમના. તે મેન્ડેલિફ આવત કોષ્ટકની સત્યતા તથા ઉપયોગિતાનો સબળ પુરાવો પાડે છે. એટલે બાળકો જે આ તત્વોની આગાહી કરવામાં આવી હતી એ તત્વો વિદ્યાર્થી મિત્રો પોતાના સમૂહ પ્રમાણે ગોઠવાયેલા જ છે એ વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ દ્વારા આપણે પુરાવો મળી આવે છે. તેનાથી વિશેષ મેન્ડેલિફની અભિધારણાની અસાધારણ સફળતા એ હતી કે રાસાયણિક શાસ્ત્રીઓ તેમના આવત કોષ્ટકને માત્ર સ્વીકાર જ ન કર્યો, પરંતુ તે ખ્યાલ કે જે પર તે ધારણા આધારિત હતી તેમના પર સર્જનહાર માન્યા. એટલે બાળકો કહી શકાય કે મેન્ડેલિફની આ આવત કોષ્ટક ગોઠવવાની જે પણ પ્રયાસ હતો એટલો સફળ રહ્યો કે બાળકો ફક્ત આનો સ્વીકાર જ કરવામાં નથી આવ્યો, પરંતુ એમને જે ધારણાના આધારે એમને ગોઠવવામાં આવે છે એમને મેન્ડેલિફને આ આવત કોષ્ટકના સર્જનહાર તરીકે માનવામાં આવ્યા. નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે નો પહેલાં પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થયો હતો. આ વાયુની શોધ ઘણી મોડી થઈ કારણ કે તે નિષ્ક્રિય હતા અને વાતાવરણમાં તેમની ઘણી માત્રા ઓછી હતી. એટલે બાળકો નિષ્ક્રિય વાયુ છે જેમ કે હિલિયમ છે, નિયોન છે અને આર્ગોન છે, એ બધા જ તત્વોને વિદ્યાર્થી મિત્રો નિષ્ક્રિય વાયુ તરીકે ગોઠવવામાં આવ્યા છે, અને વિદ્યાર્થી મિત્રો એમનો અનેક સંદર્ભમાં ઉપયોગ થયો છે અને એમનો શોધ પણ ઘણી મોડી થઈ હતી. મેન્ડેલિફના આવત કોષ્ટકની એક વિશેષતા એ પણ છે, જ્યારે આ વાયુની શોધ થઈ ત્યારે પહેલાંની શ્રેણી ગોઠવવાને ખલેલ પહોંચાડ્યા વગર તેમને નવા સમૂહમાં રાખવામાં આવે છે. એટલે બાળકો કહી શકાય કે મેન્ડેલિફના આવત કોષ્ટકમાં આ પછીથી શોધાયા હતા, પરંતુ કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર એમને નવા સમૂહમાં જ ગોઠવી દેવામાં આવ્યા છે. કારણ કે બાળકો આ બધા તત્વો કેવા છે? નિષ્ક્રિય છે અને બધા તત્વો કરતાં જુદા પડે છે, એટલે બાળકો એમને અલગ સમૂહમાં ગોઠવવામાં આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરમાં આટલા જ ટોપિક વિશેની ચર્ચા કરીશું. હવે આજે જે ભણ્યા છીએ એનું આપણે એક રિવિઝન જોઈ લઈશું, એટલે કે વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે ટોપિકને આપણે રિવાઇઝ કરી લઈશું. તો સૌપ્રથમ ટોપિક હતો આપણો અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું, એટલે કે તત્વોના વર્ગીકરણનો પ્રારંભિક પ્રયાસ કેવો હતો. તો બાળકો કહી શકાય કે પ્રારંભિક શરૂઆતમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ તત્વોને ગોઠવવાની કોશિશ કરી, અને વિદ્યાર્થી મિત્રો એમના આ પ્રયાસને કારણે આપણે તત્વોને ધાતુઓ અને અધાતુઓમાં વર્ગીકૃત કરી શક્યા છીએ. પછી બાળકો ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે એમને ત્રિપુટીનો ખ્યાલ આપ્યો. ત્રિપુટી એટલે કે વિદ્યાર્થી મિત્રો 3 તત્વોનો સમૂહ. વિદ્યાર્થી મિત્રો ડોબ્રેનરે 56 તત્વોમાંથી અહીં 3 એવા સમૂહની ગોઠવણી કરી કે બાળકો જેમના ગુણધર્મો કેવા હોય? સમાન હોય. તો વિદ્યાર્થી મિત્રો એમણે અહીં 3 તત્વોની ત્રિપુટીઓમાં એક ઉદાહરણ તરીકે લઈએ તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમની ચર્ચા કરી, જ્યાં લિથિયમ, સોડિયમ અને પોટેશિયમમાં પહેલા નંબરના અને ત્રીજા નંબરના તત્વોના પરમાણુ દળનો જ્યારે આપણે સરેરાશ લઈએ તો એ વચ્ચે રહેલા તત્વોના પરમાણુ દળ જેટલો થવો જોઈએ. એટલે અહીં લિથિયમનો અને પોટેશિયમના પરમાણુ દળનો આપણે સરેરાશ લઈએ તો વિદ્યાર્થી મિત્રો એ સોડિયમના પરમાણુ દળ જેટલો થવો જોઈએ, અને એ થાય છે. એટલે બાળકો કહી શકાય કે અહીં ડોબ્રેનરે 3 તત્વોનો સમૂહ બનાવ્યો જેને ત્રિપુટી તરીકે ઓળખાય છે, અને 3 તત્વો વિદ્યાર્થી મિત્રો સમાન ગુણધર્મ જેવા હોવા જોઈએ, અને અહીં પરમાણુ દળનો ખ્યાલ પણ એમની ઉપર બંધ બેસવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ડોબ્રેનરે અહીં એવા ત્રિપુટીઓના ઉદાહરણ પણ આપેલા છે. અહીં 3 ડોબ્રેનરે અહીં 3 ત્રિપુટી સુધી આ ખ્યાલ મેળવી શક્યા. બાકીના વિદ્યાર્થી મિત્રો તત્વો આ ત્રિપુટીના સમૂહમાં બંધ બેસતા નહોતા, એટલે કે ડોબ્રેનરનો આ ખ્યાલ એટલે નિષ્ફળ પ્રયાસ ગણવામાં આવ્યો. તો અહીં વિદ્યાર્થી મિત્રો ડોબ્રેનરની 3 ત્રિપુટી તમે જોઈ શકો છો, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. એ જ રીતે બાળકો કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ ત્રિપુટી છે, અને ત્રીજી ત્રિપુટી છે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. પછી વિદ્યાર્થી મિત્રો નવા વૈજ્ઞાનિક છે ન્યુલેન્ડે પણ વિદ્યાર્થી મિત્રો અહીં તત્વોને ગોઠવવાનો પ્રયાસ કર્યો. ન્યુલેન્ડે બાળકો તત્વોને એમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો, અને એની સાથે સાથે બાળકો તત્વોને સંગીતના 7 સૂર પ્રમાણે પણ ગોઠવવામાં આવ્યા,
અને આ નિયમને વિદ્યાર્થી મિત્રો અષ્ટકનો નિયમ કહે છે અથવા તો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. અહીં બાળકો તમે જોઈ શકો છો કોષ્ટકમાં કે તત્વોને 7 સૂર પ્રમાણે એટલે કે સા રે ગ મ પ ધ ની પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે. એટલે કે પ્રથમ તત્વો વિદ્યાર્થી મિત્રો એ રીતે 1 થી 7 ને આપણે હરોળમાં ગોઠવીએ તો 1 થી 7 સુધી ગોઠવ્યા પછી જે 8મા નંબરનો તત્વ છે બાળકો એ પ્રથમ નંબરના તત્વો સાથે સમાન ગુણ ધરાવતો હોવો જોઈએ. બાળકો આપ અહીં કોષ્ટકમાં જઈને ઉદાહરણ પણ જોઈ શકો છો કે 1 થી 7 તત્વો પછી જે 8મા નંબરનો તત્વ છે એના ગુણધર્મો પ્રથમ નંબરના તત્વોને સમાન હોય છે. એટલે બાળકો જે અહીં હાઇડ્રોજન તમે જોઈ શકો છો એની નીચે ફ્લોરિન છે તો હાઇડ્રોજન પ્રથમ નંબરનો છે તો ફ્લોરિન 8મા નંબરનો તત્વ એને નીચે ગોઠવવામાં આવે છે કારણ કે બંનેના ગુણધર્મો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં કહી શકાય કે અહીં કોબાલ્ટ અને નિકેલને ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે ગોઠવી દેવામાં આવ્યા છે. જ્યારે કોબાલ્ટ અને નિકેલના ગુણધર્મો ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે બંધબેસતા નથી. અને વિદ્યાર્થી મિત્રો અહીં કોબાલ્ટ અને નિકેલની સાથે આયરનના ગુણધર્મો બંધ બેસે છે તો આયરનને એનાથી દૂર રાખવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો આ ન્યુલેન્ડના અષ્ટકની ત્રુટિઓ છે, મર્યાદાઓ છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે મર્યાદાઓ પણ ચેક કરી છે કે વિદ્યાર્થી મિત્રો અહીં ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ માત્ર કેલ્શિયમ સુધી લાગુ પડે છે, આગળના તત્વો આમાં બંધ બેસતા નથી. પછી વિદ્યાર્થી મિત્રો એમણે 56 તત્વો જ કુદરતમાં હાજર હતા એવું કહી અને આગળ જે પણ ભવિષ્યમાં તત્વો શોધાવાના છે એવી કોઈ એમને આગાહી કરી નહીં અથવા એમના માટે જે નવા શોધાયેલા તત્વો હતા એ વિદ્યાર્થી મિત્રો આ અષ્ટકના નિયમમાં બંધ બેસતા ન હતા. અને એક ત્રુટિ, એક મર્યાદાની આપણે ચર્ચા કરી ગયા કે કોબાલ્ટ અને નિકેલ છે બાળકો એમને ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે ગોઠવી દેવામાં આવ્યા જ્યારે એમ કહી શકાય કે આ તત્વોના ગુણધર્મો સમાન હોતા નથી અથવા સમાન ન હોતા. અને વિદ્યાર્થી મિત્રો આયરનનો ગુણધર્મો કોબાલ્ટ અને નિકેલ સાથે બંધ બેસતા હતા પરંતુ આયરનને કોબાલ્ટ અને નિકેલથી દૂરના સ્થાને ગોઠવવામાં આવેલો છે. પછી બાળકો મેન્ડલીફ નામના વૈજ્ઞાનિકે પણ તત્વોને ગોઠવવાની અથવા તત્વોનું અરેન્જમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો. બાળકો મેન્ડલીફે તત્વોને એમના પરમાણુ ચડતા ક્રમમાં ગોઠવ્યા. બાળકો મેન્ડલીફે તત્વોને એમના રાસાયણિક, ભૌતિક અને વિદ્યાર્થી મિત્રો એમના આણ્વીય દળના આધારે ગોઠવવાનો પ્રયાસ કર્યો. એમણે વિદ્યાર્થી મિત્રો સૌ તત્વને હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે સંયોજન બનાવી અને એમના પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એ પ્રમાણે એમને ગોઠવવાની કોશિશ કરી. તત્વોને ગોઠવવા માટે મેન્ડલીફે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રાઇડ્સ અને ઓક્સાઇડ્સ એટલે કે તત્વો જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવે એને હાઇડ્રાઇડ્સ કહેવામાં આવે છે અને તત્વો જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને સંયોજન બનાવે એને ઓક્સાઇડ્સ કહેવામાં આવે છે. એટલે મેન્ડલીફે વિદ્યાર્થી મિત્રો તત્વોના હાઇડ્રાઇડ્સ અને ઓક્સાઇડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી અને એમને મુખ્ય ગુણધર્મ તરીકે આ અણુઓને, આ તત્વોને ગોઠવવાનો પ્રયાસ કર્યો. બાળકો જ્યારે મેન્ડલીફ તત્વોની ગોઠવણી કરતો હતો ત્યારે 63 તત્વો હતા અને આ 63 તત્વોને ગોઠવવા માટે એમણે 63 કાર્ડ લીધા અને એ કાર્ડને ટાંકણીવાળી દિવાલ પર ચોંટાડી દીધા. પછી બાળકો એમણે અવલોકન કર્યું કે મોટાભાગના તત્વો તો આવર્ત કોષ્ટકમાં સ્થાન પામી ચૂક્યા છે અને એ તત્વો પોતાના પરમાણુ દળના આધારે આવર્ત કોષ્ટકમાં સ્થાન પામી ચૂક્યા છે. તેમણે અવલોકન કર્યું કે વિદ્યાર્થી મિત્રો સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી પાછા આવે છે. તેણે આધારે મેન્ડલીફે આવર્તનો નિયમ બનાવ્યો અને વિદ્યાર્થી મિત્રો તે દર્શાવે છે કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુ દળના આવર્તનીય વિધેય હોય છે. અહીં વિદ્યાર્થી મિત્રો મેન્ડલીફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એમાં આવર્ત કોષ્ટકને સમૂહ અને આવર્તમાં ગોઠવવામાં આવ્યા. અહીં વિદ્યાર્થી મિત્રો તમે 8 સમૂહ જોઈ શકો છો અને 6 આવર્ત જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ, મેન્ડલીફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું છે એની ઉપલબ્ધિઓની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓ મેન્ડલીફના આવર્ત કોષ્ટકમાં એમણે તત્વોને એમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા છે પરંતુ એક દાખલો એવો છે, કેટલાય દાખલા એવા છે કે ઓછા પરમાણુ દળ ધરાવતા તત્વોને વધુ પરમાણુ દળ ધરાવતા તત્વો કરતાં પહેલાં મૂકવામાં આવેલું છે. એટલે બાળકો કહી શકાય કે અહીં આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને આપણે એકસાથે રાખી શકીએ એટલા માટે. દાખલા તરીકે કોબાલ્ટ અને નિકેલની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કોબાલ્ટનું વજન છે 58.9 જ્યારે નિકેલનું વજન છે 58.7. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે ઓછા પરમાણુ દળ ધરાવતા તત્વો કરતાં પહેલાં આપણે વધુ પરમાણુ દળ ધરાવતા તત્વોને ગોઠવેલો છે. પછી વિદ્યાર્થી મિત્રો મેન્ડલીફે એના આવર્ત કોષ્ટકમાં બાળકો કહી શકાય કે મેન્ડલીફે જ્યારે એનું આવર્ત કોષ્ટક બનાવ્યું એમાં અમુક સ્થાનોને ખાલી રાખ્યા હતા કારણ કે વિદ્યાર્થી મિત્રો એ સ્થાનોમાં
એને ભવિષ્યમાં શોધાયેલા તત્વોને ગોઠવી શકાય એટલા માટે ખાલી સ્થાન રાખવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થી મિત્રો, એક ખાલી સ્થાનમાં આવેલા તત્વો માટે એમણે નામકરણ પણ આપ્યું હતું કે સમૂહમાં રહેલો પ્રથમ તત્વ છે એના નામની આગળ એકા લગાવીને, એટલે કે એકા એક સંસ્કૃત શબ્દ છે જેને અંગ્રેજીમાં વન કહેવામાં આવે છે, પૂર્વક લગાવીને આપણે નામકરણ કરેલું હતું. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, પછી શોધાયેલા સ્કેન્ડિયમ, ગેલિયમ, જર્મેનિયમના ગુણધર્મો ક્રમશઃ એકા બોરોન, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન જેવા જ હતા. એટલે વિદ્યાર્થી મિત્રો, એમનું નામ અહીં એકા એલ્યુમિનિયમ, એકા બોરોન અને એકા સિલિકોન રાખવામાં આવ્યું. મેન્ડેલિફ દ્વારા આગાહી કરેલા એકા એલ્યુમિનિયમ તથા પછી શોધાયેલા ગેલિયમના ગુણધર્મો નીચેના કોષ્ટકમાં આપેલા છે, જે આપ અહીં જોઈ શકો છો. એકા એલ્યુમિનિયમ અને ગેલિયમમાં અહીં પરમાણુ દળ, એકા એલ્યુમિનિયમનું પરમાણુ દળ 68 છે, જ્યારે ગેલિયમનું પરમાણુ દળ 69.7 છે. ઓક્સાઇડ્સના સૂત્રની ચર્ચા કરીએ બાળકો, તો એકા એલ્યુમિનિયમનું ઓક્સાઇડ્સનું સૂત્ર છે E2O3, જ્યારે અહીં ગેલિયમના ઓક્સાઇડ્સનું સૂત્ર છે Ca2O3. જ્યારે વિદ્યાર્થી મિત્રો ક્લોરાઇડનું અહીં જોઈ શકો છો, ક્લોરાઇડ અને ગેલિયમમાં અહીં ઉપર નીચે થઈ ગયું છે. ક્લોરાઇડ અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ECl2, જ્યારે ગેલિયમનું અહીં ક્લોરાઇડ છે GaCl3. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે આ મેન્ડેલિફના આવાજ કોષ્ટકની સાતત્યતા અને ઉપયોગિતાનો સબળ પુરાવો પૂરો પાડે છે. પછી વિદ્યાર્થી મિત્રો મેન્ડેલિફે એવી અભિધારણાઓ કરી અને જેના દ્વારા અહીં આપણને આવાજ કોષ્ટકમાં ગોઠવણી સરસ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજા વૈજ્ઞાનિકોએ આને ફક્ત સ્વીકાર્યું જ નહીં, પરંતુ એ ધારણાઓને પણ વિદ્યાર્થી મિત્રો, એ ધારણાઓના આધારે મેન્ડેલિફને આવાજ કોષ્ટકના સર્જનહાર તરીકે ઓળખવામાં આવ્યા છે. પછી વિદ્યાર્થી મિત્રો, નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ છે, નિયોન છે અને આર્ગોનની શોધ થઈ. એમને પણ વિદ્યાર્થી મિત્રો મેન્ડેલિફનું આવાજ કોષ્ટકમાં ખલેલ પહોંચાડ્યા સિવાય અલગથી એક સમૂહમાં રાખવામાં આવેલા છે. મેન્ડેલિફના આવાજ કોષ્ટકની એક વિશેષતા એ પણ છે કે જ્યારે આ વાયુની શોધ થઈ એ પહેલાંની શ્રેણીમાં ગોઠવીને ખલેલ પહોંચાડ્યા વગર તેમને નવા સમૂહમાં રાખવામાં આવ્યા હતા. તો બાળકો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી અભ્યાસ કરીશું. આવતા લેક્ચરમાં આ ચેપ્ટરને લગતા અમુક નવા મુદ્દાઓની ચર્ચા કરીશું. અને આજે મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.